દીકરાને દીકરીની ઈચ્છાની વાત કરીએ ને આજનું પણ જે યુવાનું ઉકળતું લોહી આપણે જેને કહી શકીએ, એની ઈચ્છા કંઈક એવી હોય છે કે હું મારું કંઈક પોતાનું કરું, કંઈક નવું કરું, અથવા તો પોતાનું કંઈક સ્ટાર્ટઅપ અથવા તો વેન્ચર ખોલું. પરંતુ ત્યાં જ જે વિચારોની જે તકરાર જે છે એ થતી હોય છે. માતા પિતા માટે અને યુથ માટે આવી જ્યારે માઇન્ડસેટમાં જ્યારે તકરાર થાય છે ત્યારે તમારી પાસેથી હું શું એવું માર્ગદર્શન મેળવી શકું કે જે હું એ લોકો સુધી પહોંચાડી શકું? હું એવું માતા પિતા માટે એવું કહી શકીશ સ્ટ્રેટ ટુ ધેમ કે આપણે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચાઇલ્ડ, વી આર નોટ ઓનર ઓફ અવર ચાઇલ્ડ. બરાબર? આપણે નિમિત્ત બન્યા છે ચાઇલ્ડને આ દુનિયામાં લાવવા માટે. બરાબર? તો આપણે ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી ઇન ધ સેન્સ કે આપણે એને સપોર્ટ કરવાનો છે. બરાબર? કે એના ફ્રેન્ડ બની શકે, કે સપોર્ટિવ બની શકે, ગાઈડ મેન્ટર બની શકે, પણ વી આર નોટ ઓનર ઓફ ધેમ. ઇટ મીન્સ આપણે એની ઉપર થાપી ના શકીએ તારે આ જ બનવાનું છે. તો ઇટ મીન્સ કે દરેકની સ્કિલ પણ અલગ છે. માછલી કૂદકો મારી નથી શકવાની, કે ઝાડ નથી ચડી શકવાની, અને વાંદરો ક્યારે તરી નથી શકવાની. બરાબર? તો એ દરેકની સ્કિલ અલગ અલગ છે. બટ એ જો હવે આપણે સમજીએ, અને તો માતા પિતા માટે એ જ કહેવું છે કે આપણે મીન્સ એના ઓનર નથી થવાનું. એની જે સ્કિલ છે, એની આવડત છે, એને ઓળખો. કારણ કે તમે જ ગ્રો કરેલો છે, તો તમારા ચાઇલ્ડને સૌથી વધારે તમે જ જાણો. અને પેરેન્ટ્સ માટે બીજી એક લાઈન એ પણ છે કે તમારે જો મીન્સ તમારા આઈડિયાથી તમારા ચિલ્ડ્રનને મીન્સ કે આપણે તમારા કિડ્સને મીન્સ તમારે મેનેજમેન્ટ કરવા છે, અથવા તો તમે કહો એ પ્રમાણે કરાવવા છે, તો બીજી કન્ડિશન એ છે કે તમારે એને ટાઈમ આપવો પડશે. તો ફેમિલી અને કિડ્સ સાથે ઓછો સમય ફાળવીએ છીએ, સો એ મેન્ટેન લાઈફ બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. તો જ એકબીજાનું કનેક્શન બોન્ડિંગ રહેશે.